પરસોત્તમ રૂપાલાના નિવેદન પર પાટીદાર આગેવાનોએ પણ નિવેદન આપ્યું। રૂપાલાના નિવેદનને આવકારવાની સાથે પરસોત્તમ પીપળિયાએ ટકોર પણ કરી। તેમણે કહ્યું કે દીકરીને કાઢી મૂકવામાં આવે તો પિતા શું કરે? દીકરી ભાગી ગઈ હોય તો ઠીક, પણ સાસરિયા કાઢી મૂકે તો દીકરી જાય ક્યાં? હરિયાણાની જેમ ખાપ પંચાયતની રચના કરી સરકારે મંજૂરી આપવી જોઈએ। દીકરીનો બાપ છે એ રૂપિયા ગણે છે, કેટલાક કિસ્સામાં એ સત્ય હશે, પરંતુ જ્યારે દીકરીને હાંકી કાઢવામાં આવે, કાઢી મૂકવામાં આવે, ત્યારે દીકરીના જીવન નિર્વાહની શું? એના જીવન નિર્વાહ માટે એ કોઈના ઓશિયારથીને રહેવું પડે? જ્યારે દીકરી વહી જાય ત્યારે પરસોત્તમભાઈએ જે કીધું એ વાત બરાબર છે કે દીકરી વહી ગઈ છે। જ્યારે દીકરી ઘર છોડી જાય ત્યારે બાપે પૈસા ગણવા જોઈએ નહીં, પણ જ્યારે દીકરીને હાંકી કાઢવામાં આવે ત્યારે ચોક્કસ દીકરીએ પોતાના જીવન નિર્વાહ માટે એને રકમ મેળવવી જોઈએ અને આપવી જોઈએ। એ એમના સસરાની અને સામેવાળા પક્ષની એ ફરજ છે।